ઓકે, ચાલુ કરો રમો. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યણમ, નમો વચ્ચાયણમ, નમો લોયે શવસાહનમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચિત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિતે. ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધ. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીના સમયસાર ઉપરના 19મી વખતના પ્રવચનોનું સંકલન એટલે સમયસાર સિદ્ધિ, એનો ભાગ પહેલો છે. એની છઠ્ઠી ગાથા ચાલે છે. આપણી છઠ્ઠી ગાથાનો બીજો પારો ચાલે છે. એમાં પેજ નંબર 223 ઉપર આવ્યા છીએ. એમાં છેલ્લી લીટી છે 223 પેજની. આહા, સમજાણું કાંઈ? એમ ભગવાન ચૈતન્ય દીવો, જ્યાં ઉપર ઘટપટ ને પ્રકાશે છે દીવો, તોય દીવો છે, અને પોતાને પ્રકાશવામાં દીવો છે. અહીંયા દીવો શબ્દ લીધો ને એટલે ગુરુદેવે અહીંયા પણ ચૈતન્ય દીવો, આત્માને દીવો કીધો. ચૈતન્ય ચંદ્ર પ્રભુ, એવું જેને અંતરમાં જ્ઞાન થયું. જો આ અંતર્મુખી જ્ઞાનની વાત છે. અંતરમાં આવું જ્ઞાન થાય છે કે હું ચૈતન્ય દીવો છું, ચૈતન્ય ચંદ્ર છું, અને હું તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઘન આનંદ કંદ છું, હું તો શુદ્ધ પવિત્ર નિર્મળ વસ્તુ છું, એમ અખંડ અભેદ પરિપૂર્ણ વસ્તુ છું, એમ અંતરમાં જ્ઞાન થયું. આ ખાલી ધારણાની ને પરલક્ષી ક્ષયોક્ષમના ઉછાળા નથી. આ તો અંતરમાં ઠરી ગયા જ્ઞાની ધર્માત્મા, અને આવું અંતરમાં સ્વરૂપ નિહાળીને કૃતકૃત્ય થયા. ચોથા ગુણસ્થાન અનુરૂપ કૃતકૃત્ય પણ આવ્યું, કેવડી જેવું નહીં, ચોથા ગુણસ્થાન અનુસાર. પણ અંતરમાં ઠર્યા, અંતરમાં જ્ઞાન થયું. જો આ જ્ઞાન એક જ પ્રકારનું છે, ત્રણેય કાળે જ્ઞાન સદા આનંદ સહિત જ હોય. જે જ્ઞાનની પર્યાયમાં અવિના ભાવે આનંદની મોરછાપ નથી, આનંદની મુદ્રા પ્રગટી નથી, આનંદનું વેદન નથી, એને જ્ઞાન કહેતા નથી. ગુરુદેવે ક્યાંય આટલા પ્રવચનોમાં એને જ્ઞાન નથી કીધું. જ્ઞાન આનંદ સહિતનું જ્ઞાન, મોક્ષ માર્ગની વાત કરે તો આનંદ આવે. જો અહીંયા એવું અંતરમાં જ્ઞાન થયું તો એ રાગથી, એક સમયની પર્યાયથી બધાથી વિમુખ થયું ને, અને અંતરમાં જ્ઞાયક ભગવાનની સન્મુખ થયું ને. અસ્થિ નાસ્તિ અને એકાંત જ્ઞાનની પર્યાયમાં રહેલું છે. આવું અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એ પરથી વિમુખ અને સ્વની સન્મુખ, એવું અસ્થિ નાસ્તિ અતિન્દ્રિય જ્ઞાન લેતી જ પ્રગટ થાય છે. રાગથી ભિન્ન થઈને, રાગથી ભિન્ન કહેતા
બધા ઔદયિક ભાવો લઈ લેવાના. ઇન્દ્રિય જ્ઞાનથી પણ ભિન્ન થઈ ગયું, સર્વથા ભિન્ન પડી ગયું, સર્વથા આત્માની સન્મુખ થઈ ગયું. એક અંશે પણ પરની સન્મુખતા ન રહી જ્ઞાનની પર્યાયમાં. રાગથી ભિન્ન થઈને સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે એમ જ્યાં ભાન થયું, રાગથી ભિન્ન થયો, એનાથી વિભાવથી ભેદજ્ઞાન થયું, તો શું થયું? તો કે સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, હું સર્વજ્ઞ સ્વભાવી ત્રિકાળજ્ઞ સ્વભાવી છું એમ ભાન થયું. એવું જ્ઞાન, ભાન, શ્રદ્ધાન થયું. ત્યાં અલ્પજ્ઞ પર્યાયમાં, જો અલ્પજ્ઞ પર્યાય એટલે ભાવશ્રુત જ્ઞાનની પર્યાય લેવી, મતિશ્રુત જ્ઞાનની સમ્યક મતિશ્રુતની પર્યાય. અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું. ભાવશ્રુત જ્ઞાનમાં સર્વજ્ઞ પદ કેવું છે, સર્વજ્ઞ સ્વભાવ કેવો છે, જ્ઞ સ્વભાવ કેવો છે, સર્વજ્ઞ શક્તિથી ભરેલો જ્ઞાયક ભગવાન કેવો છે, એનું ભાન થયું. એને પ્રતીતમાં આવ્યું અને પરોક્ષપણે જ્ઞાનમાં પણ આવ્યું, ભાન થયું. કેમ કે અંશ ઉપરથી અંશીનું જ્ઞાન થઈ ગયું. જેમ કે તત્વજ્ઞાન તરંગણીમાં એક દાખલો આપ્યો છે કે કોઈને તાવ આવ્યો છે, તો તાવ છે એ તો શરીરનો ધર્મ છે, શરીર ઉષ્ણ થયું છે, નો કર્મ ઉષ્ણતા રૂપે પરિણમ્યું છે. હવે એને જોવું હોય તો એનો કેટલો બુખાર છે, મંદ છે, તીવ્ર છે, એનું માપ કાઢવું હોય તો હાથમાં લાકડી પકડી, ફૂટપટ્ટી પકડી અને હાથ ઉપર મૂકો તો તાવનું માપ નીકળી શકે નહીં. એ તો ના નીકળી શકે, એ તો સર્વથા પૃથક છે. લાકડી, ફૂટપટ્ટી તો હાથથી સર્વથા પૃથક છે. પરંતુ આંગળીનો વધેલો નખ હોય, હવે તો નખ બહુ વધારે ને, તો લાંબા લાંબા 1-1 ઇંચ લાંબા હોય, એટલે નખથી શરીરને, નખ શરીર ઉપર નખને રાખે, આમ નખથી માપ કાઢે તાવનું, કે શરીર કેટલું ઉષ્ણ છે, 99 ડિગ્રી છે, 100 ડિગ્રી છે, કેટલા ડિગ્રી હશે, તો નખથી ઉષ્ણતાનું માપ નીકળે નહીં. કેમ? કેમ કે ઈ પણ સર્વથા ભિન્ન છે. જે ભિન્ન સાધન હોય એનાથી અભિન્ન વસ્તુ જણાય નહીં. તો કે હવે શું કરવું? તો કે આંગળીનું ટેરવું મૂક્યું. તો શરીર છે ઈ અવયવી છે અને આંગળી છે ઈ એનો અવયવ છે. તો એક અવયવ દ્વારા આખા અવયવીનું જ્ઞાન થાય છે. ટેરવું મૂક્યું તો શરીર કેટલું ઉષ્ણ છે એનું અનુમાન થઈ ગયું, ખ્યાલ આવી ગયો કે 99 ડિગ્રી તાવ લાગે છે, બરાબર. તો ઈ કેમ? તો કે ઈ ટેરવું છે ને, શરીરથી અભિન્ન છે, માટે અભિન્ન સાધન વડે અભિન્નનું જ્ઞાન થાય છે. ભિન્ન સાધન તો બાહ્ય સાધન છે, એ સાધન જ નથી, એને સાધનનો આરોપે ન અપાય. એટલે અહીંયા પણ એમ કે છે કે જે અલ્પજ્ઞ પર્યાય થઈ એના દ્વારા સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું. 11 અંગનો કોઈ પાઠી હોય અને એકાંતે પરલક્ષી જ્ઞાન હોય તો એનાથી આત્માનું જ્ઞાન થાય, એનાથી સર્વજ્ઞ સ્વભાવનું ભાન થાય? તો કે ન થાય. અહીંયા તો એની જાતનું આત્મિક જ્ઞાન, આત્માની જાતનું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ્યું, એના દ્વારા ભાન થયું. અલ્પજ્ઞ પર્યાય થઈ તે સર્વજ્ઞ સ્વભાવની છે. જો આ પર્યાય દ્રવ્યની પર્યાય આને કહેવાય. જેવું સામાન્ય એવું જ વિશેષ. જે વિશેષની જાત સામાન્યથી જુદી પડે, જે વિશેષ સામાન્યથી અણમળતો હોય એ સામાન્યનું વિશેષ નથી, પણ કોઈ બીજાનું વિશેષ છે, એટલે બીજાનું એટલે પૂતગલ દ્રવ્યનું વિશેષ છે. તો એનું વિશેષ હોતો હો, પણ સામાન્યનું વિશેષ નથી.
અહીંયા તો કે છે કે અલ્પજ્ઞ પર્યાય થઈ એ કેવી છે? તો કે સર્વજ્ઞ સ્વભાવની છે. તો સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ એ દ્રવ્ય અને દ્રવ્યની પર્યાય પ્રગટ થઈ. કોને કીધી દ્રવ્યની પર્યાય? જીવના પરિણામ કોને કીધા? આત્માના પરિણામ કોને કીધા? ભલે આગમ અપેક્ષા એ રાગને પણ આત્માના પરિણામ કહેવાય. એક સમયની પર્યાયમાં એને ધારી રાખેલો ધર્મ છે. એક સમયમાં વિભાવ સ્વભાવ રૂપે પરિણમન છે, એક સમય પૂરતું. એટલે એની પર્યાયમાં છે એમ કહેવાય, એનો વાંધો નથી. પણ અહીંયા તો અધ્યાત્મની વાત, અનુભવની વાત ચાલે છે. આત્માની સમીપ જઈને જોવાની વાત છે. એટલે કે જે અલ્પજ્ઞ પર્યાય થઈ તે સર્વજ્ઞ સ્વભાવની છે. એટલે ભાવશ્રુત જ્ઞાનની પર્યાય ભલે અલ્પજ્ઞ હોય, હરણ્યું ડેટકું નવતત્વના નામે ન આવડતા હોય ભાષામાં, તો પણ એની પર્યાય સર્વજ્ઞ સ્વભાવની છે. કેમ કે એને આત્માનો અનુભવ કર્યો છે. એ પર્યાયમાં અતિન્દ્રિય આનંદને વેદ્યું છે. જ્ઞાયકની પર્યાય છે. જો કીધું આ જીવની પર્યાય, કેને જીવના પરિણામ ગણવા આપણે? અજીવનો વિસ્તાર છે. અજીવ અધિકારમાં એને જીવના પરિણામ, મારા પરિણામ, મારા 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 મારા, એટલી મમતા કરી રાખી છે પરિણામની કે આ પરિણામ મારે નથી એવું ભિન્નત્વનો એને ઉપાડે નથી થતો. જ્ઞાયકની પર્યાય છે. એને જાણે અને એ પર્યાય પરને જાણે. જો સ્વપર પ્રકાશક લીધું, આ સમ્યક પ્રકારે સ્વપર પ્રકાશક થયું. પેલેથી અજ્ઞાની ઠેકડા મારે છે ને, ઠેકડા બહુ મારે. અજ્ઞાનમાં ઠેકડા જ હોય. અને અજ્ઞાન, જો એક વસ્તુ કૃપાળુ દેવની મને બહુ સ્પર્શે છે પ્રથમથી જ, કે આ બધા નિવેડા શાસ્ત્ર જ્ઞાનથી નથી. શાસ્ત્ર જ્ઞાન અત્યારે તો કાંઈ નથી. આચાર્ય થયા હોય કે ઉપાધ્યાય થયા હોય કે શાસ્ત્રી થયા હોય, એ તો કાંઈ નથી. પાસેરામાં પુણ્ય નથી. પણ 11 નો પાઠી હોય, બરાબર, તો પણ આત્મજ્ઞાનથી નિવેડા છે. શાસ્ત્ર જ્ઞાન છે એ આત્માને અનુભવમાં કોઈ કાર્યકારી નથી. તો પછી અભણ હોય એ આપી શકે, અંગૂઠા છાપે ન પામી શકે, સંસ્કૃત વ્યાકરણને ન જાણતો હોય એ ન પામી શકે, ચકલા દેડકા હરણા એ આત્માનો અનુભવ ન કરી શકે, તો પછી કોણ કરી શકે આત્માનો અનુભવ? એટલે શાસ્ત્ર જ્ઞાનમાં એક બહુ સરસ વાત હંમેશા પ્રકાશભાઈ કહેતા હોય છે કે ગુરુદેવે મને આ વાત ગુરુદેવે ખાનગીમાં કીધી હતી કે સૌથી અટકવાની મોટામાં મોટી ઝાડ હોય તો ક્ષયોક્ષમ જ્ઞાન. જે જીવો ગુરુદેવના માર્ગમાં આવીને ગુરુદેવના તત્વજ્ઞાનને સમર્પિત થઈને, આત્માને સમર્પિત થઈને જે આવ્યા છે, એવા જીવોનું આપણે સંશોધન કરીએ, એવા જીવોને આપણે જાણીએ. તો ક્યાં અટકા છે મોટા ભાગના જીવો? તો કે શાસ્ત્ર જ્ઞાનમાં, પરલક્ષી ક્ષયોક્ષમ જ્ઞાનમાં. 5 લાખ ગુરુદેવના શિષ્યોના અભિપ્રાયને ઢંઢોળવામાં આવે, એનો અભિપ્રાય હો, વિકલ્પ નહીં, એના અભિપ્રાયને તપાસવામાં આવે ને કેવળ જ્ઞાનીને પૂછવામાં આવે કે 5 લાખ ગુરુદેવના શિષ્યો છે અત્યારે, પણ ઈ કોને જ્ઞાન માને છે? તો એવો ઉત્તર આવે કે અધિકાંશ ભાગના જીવો શાસ્ત્ર જ્ઞાનને, પરલક્ષી જ્ઞાનને જ્ઞાન માને છે. એને ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન, આ બંને પર્યાયના ધર્મો છે. એને પર્યાય વચ્ચે ડિફરન્સ શું છે એનોય ખ્યાલ નથી. એકાંતે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માન્યું છે, જે અનંત સંસારનું મૂળિયું, મોહની ઉત્પત્તિનું કારણ છે.
એને જ જ્ઞાન માને છે મોટા ભાગના જીવો. આત્માથી જીવો તો વિરલા હોય ત્રણે કાળે. એટલે કે છે કે મોટા ભાગના જીવો ક્યાં અટકા, તો કે પરલક્ષી ક્ષયોક્ષમ જ્ઞાનમાં. એને જ્ઞાન માને છે. હમણાં એક હું યુટ્યુબ જોતી હતી તો એક વિધાન આવ્યું મારી સામે. એની પેલા એક વાત કહી દઉં કે બાબુજીનું હું દરરોજ સવારે બેનશ્રીનું સાંભળીને આવું તત્વ ચર્ચા વહેલી સવારે, પછી રસોડામાં પાણી ગાળીએ ને કામ કરતા હોય, ચા પાણી મૂકીએ, નાસ્તો કરીએ, બીજું બધું તૈયારી કરતા હોય તો અડધો પોણો કલાક સહેજે વયો જાય રસોડામાં જ. તો હું બાબુજીની ચર્ચા મૂકી દઉં એ ટાઈમે સવારમાં જ. તો એટલી સરસ બધી બાબુજીની ચર્ચા આવે છે બધા વિદ્વાનો જોડે. કોઈ 10ની સાલ, 11ની, 12ની, 13ની, 14ની, બધી બહુ સરસ સરસ ચર્ચાઓ. અને બાબુજીએ જે અદ્ભુત સ્પષ્ટીકરણ કર્યું છે, ત્યારે મને એક મારા જ્ઞાનમાં એક લિંક ખડી થાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય સોગાનીજી, પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈ ને પૂજ્ય બાબુજી યુગલજી. શ્રદ્ધા અને જ્ઞાનનું જે સ્પષ્ટીકરણ, પરાકાષ્ઠાએ સ્પષ્ટીકરણ જોવા મળે તો આ 4 જ્ઞાનીઓ સ્થાપીને ગયા તો પણ આજની તારીખે ન તો દ્રષ્ટિનો વિષય બને બેસે છે, બધાને નથી બેસતો એવું નથી, પણ મોટા ભાગના જ્ઞાનની પર્યાય સહિત સમય નામનો પદાર્થ એને દ્રષ્ટિનો વિષય બનાવીને પ્રતિપાદન કરે છે. મોટા ભાગના પ્રતિપાદન કરનારા તો વિદ્વાનો જ હોય ને, બીજા તો ના હોય કોઈ. અને જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકથી તો યુટ્યુબમાં સર્વજ્ઞનું વિધાન હતું. એ બાબુજીનું એક તો એટલું સરસ આવ્યું કે ये विधान की परंपरा किसने चलाई, क्यों चलाई, ये तो बिल्कुल गलत है. राजमल जी पवैया ने गलत किया तो बाद में विद्वानों ने गलत किया, उसने ये विधान रचा, उसने ये विधान रचा, अब तो विधान चलने लगा. ये बिल्कुल कोई शास्त्र का विधान नहीं होना चाहिए, नहीं समयसार का, नहीं कलश टीका का, नहीं तत्वार सूत्र का. ये बहुत પણ હવે જ્ઞાની તો ચાલ્યા ગયા કહીને, એનું સાંભળનારા તો રહ્યા નથી. એના નામે ચરી ખાવું છે, એના નામે. હા તમે આપે કહ્યું કે હા બોલો. રાજમલજી એ ભૂલ કરે નહીં. હા એટલે વિધાન રચીને રાજમલજી પવૈયા, હો પવૈયા, ઓ પવૈયા છે. રાજમલજી પવૈયા એ વિધાનની રચના કરીને બધા વિધાનો એને પાર પાડ્યા છે ને મોટા ભાગ. ઓકે ઓકે. તો હા હા એની વાત કરું છું. એમાં શું વાંધો શું છે? પછી એમાં વાંધો શું છે? એ બાપુજી, જો આ વાત હું બાબુજીનું મેં સાંભળ્યું અને ઈ હું કહું છું. તમે બાબુજીની ચર્ચાઓ એક હમણાં યુટ્યુબ ઉપર બહુ આવે છે જોરદાર, ને એની લિંકે શરૂ થઈ છે. એમાં જોડાવ એટલે તમને દરરોજના અલગ અલગ વિદ્વાનો સાથેની ચર્ચાઓ આવે. એમાં મેં એક ચર્ચામાં આ સાંભળ્યું. બાબુજીને બહુ અંદરથી ખેદ થાય છે પોતાને, પણ શું કરે, સમાજ એક ગાડરિયો પ્રવાહ ચાલુ થઈ ગયો અને બધાને એકઠું થવું છે અને બધાને પોતાને બેસીને આ કરાવવું છે અને માણસનું ટોળું ભેગું કરવું હોય ને વધારે તો, કે માણસો ક્યાં ભેગા થાય આજે, વધારે તો ઈ થઈ ગયું ને. એટલે આવું બધું ચાલે છે ત્યારે આ 4 જ્ઞાનીઓની એક લિંક મળે એકદમ, અને એમાં એક સર્વજ્ઞ વિધાન નીકળ્યું. એમાં એક વક્તા ઉભા થઈને બોલે છે, મોટું માથું છે, એ बोले છે કે स्वप्रकाशक ने अनुभव होता है ऐसा नहीं है. मैं तो ये कहता हूं कि स्वपर प्रकाश ज्ञान की पर्याय में अनुभव होता है. હવે આ 4 મહાપુરુષો, મેં 4 ના નામ લીધા, બધા પુરુષ પર્યાય. 2 તો ભાવિ તીર્થંકરના દ્રવ્ય, કોઈથી ડરે નહીં. સમાજને માનવું હોય તો માને, વસ્તુ સ્વરૂપ આમ છે, એક માનો તોય ઠીક ને 1000 માનો કે લાખ માનો, વસ્તુ નહીં ફરે એવી અફરસી ગર્જના કરનારા 4 મહાપુરુષો. તો
એની સામે ઈ એમ કે છે કે સ્વપર પ્રકાશક તો ગુરુદેવે તો સેંકડો વાર કીધું કે 17-18 ગાથા કે જ્ઞાનની પર્યાય જ્ઞાયક સન્મુખ ઢળી જાય છે, જ્ઞાયકને સ્વજ્ઞેય બનાવે છે, 114 ગાથા પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ થાય છે, 271 ના ધ્યેયપૂર્વક જ્ઞેયના પ્રવચનમાં તો કેટલી વાર ગુરુદેવે કીધું કે જ્ઞાનની પર્યાય જે જ્ઞાનની પર્યાયમાં અનંતા સિદ્ધો જણાય, હજારો કેવડીઓ જણાય, હજારો મુનિરાજો કરોડો જણાય, 6 દ્રવ્ય જણાય, અનંતા નિગોદના દ્રવ્ય ગુણ પર્યાય જણાય, એક શરીરમાં નિગોદની એક કણીમાં ઔદારિક અસંખ્ય શરીર, એક શરીરમાં અનંતા જીવો, એના કારમાણ ને તેજસ શરીર અલગ અલગ સ્વતંત્ર, આવું બધું જણાય તો પણ આટલું અનંતું ગુરુદેવ કે છે આ 271 ના કળશમાં ધ્યેયપૂર્વક જ્ઞેયમાં વાંચી જોજો. શબ્દો મારા જુદા હશે, ગુરુદેવ આજ કે છે બધું. તો કે છે કે એ પણ બહિર્બુદ્ધિ છે, બહિર્દ્રષ્ટિ છે. એક સમયની જ્ઞાનની પર્યાયને જાણે ને એ બહિર્બુદ્ધિ છે, બહિર્દ્રષ્ટિ છે, સ્થૂળ દ્રષ્ટિ છે, સ્થૂળ મિથ્યાત્વ છે, જ્ઞાનની પર્યાયમાં ઉભો રહી ગયો છે. જો બધા જ્ઞાનીઓથી કેવો વિપરીત અભિપ્રાય ચાલે છે જગતમાં, ત્યારે એમ થાય કે તત્વને શ્રવણ કરનારા અને શ્રવણ કરીને અંદરમાં પોતાના જ્ઞાનમાં બેસાડી કે આમ ગુરુદેવ કહેવા માંગે છે એમ નક્કી કરી નિર્ણિત કરી, હજી તો સાચું એને સમ્યક પ્રકારે સાચા ભાવે બેસાડ્યું, અંદર ધારણામાં લીધું, એવા જીવો પણ આ કાળે બહુ ઓછા થઈ ગયા. એટલે આવું બધું સમાજમાં ચાલે છે. ચાલો આપણે આગળ વળીએ. સર્વજ્ઞ સ્વભાવની છે, એ જ્ઞાયકની પર્યાય છે, એને જાણે ઈ અને એ પર્યાય પરને જાણે. જો આ સ્વપર પ્રકાશક સમ્યક પ્રકારે આવ્યું સાચું, જ્ઞાયકને જાણ્યા વિના, દ્રવ્યને જાણ્યા વિના પર્યાયનું જ્ઞાન થાય કેવી રીતના? તો પર્યાય દ્રષ્ટિ કીધી કોને? ગુરુદેવે આ પર્યાય દ્રષ્ટિ ઉપર પ્રહાર કર્યા, વજ્ર પ્રહાર કર્યા, એનો વ્યવહારનો ખૂબ નિષેધ કર્યો, ઠામ. અને હવે એવું સ્થપાય કે એ તો એના દ્વારા અનુભવ થાય, સ્વપ્રકાશકની જરૂરત નહીં એમ કે. તો જ્ઞાનીઓની આ મરીચી મહાવીરની સામે આમ જ પડ્યા હશે, મને એવું જ લાગે છે. આ 4-5 દિવસ થયા મને તો આ જ વિચારો ચાલ્યા કરે કે અરે રે, આ ગુરુદેવ આટલું સ્પષ્ટીકરણ, 9000 કેસેટ રહી ગઈ આપણા બધાના પુણ્ય યોગે, કે આપણે એમાંથી આપણો માર્ગ શોધી લઈએ, કોઈને પૂછવા ન જવું પડે. નહીતર આપણે બીજાને પૂછવા જવું પડત તો આપણી દશા શું થાત? આપણે ક્યાં માર્ગે વયા જાત? આ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય દ્રવ્યનું ભાન થાય, એને પર્યાયનું જ્ઞાન થાય. જીવનું જ્ઞાન થાય, શ્રદ્ધાન થાય, એને સર્વજ્ઞ પર્યાય મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં આવો સ્વભાવ ખીલો. એક તો આ સ્વભાવ શું, આમાં મોટું શું છે? નાના માણસો બધા સમજી જાય તત્વ, અને બહુ ભણેલા હોય એ ન સમજે એમ હું તો માનતી નથી. એનું કારણ છે કે એને આડોળાઈ કરવી છે, એને પોતાની માન્યતાને જ આગળ રાખવી છે. એની માન્યતાથી એ જે અજ્ઞાની એ ધારણામાં શાસ્ત્ર જ્ઞાન ધારી રાખ્યું છે ને, ગોખી રાખ્યું છે ને, એની માન્યતાથી જ્ઞાનીની માન્યતા 100% વિપરીત છે. હું માન્યતા શબ્દ વાપરું છું. માન્યતા કાં તો 100% સવડી હોય ને કાં તો 100% અવળી હોય. એટલે અજ્ઞાનીની માન્યતાથી જ્ઞાનીની માન્યતા 100% વિપરીત છે. એટલે એને જ્ઞાનીની માન્યતાને આગળ કરવી પડે તો સમ્યક સમજાય. પોતાની માન્યતાને એને જમીનમાં ધરબી દેવી પડે, એક ખૂણામાં રાખી દેવી પડે. ને ભાઈશ્રી ને ગુરુદેવ કાયમ કહેતા કે તું પેલા હમણાં રાખ પોટલું વાળીને, અને અમારી વાત સાચી લાગે ને ત્યારે સમુદ્રમાં ફેંકજે.
હમણાં નહીં. અમે કહીએ છીએ અમારી વાતનો 100% વિશ્વાસ આવે, સાચી લાગે, ત્યારે તું તારી માન્યતાનું પોટલું ફેંકી દેજે. પણ પોતાની માન્યતાને છોડવી નથી. કેટલી આ સ્વભાવ, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ શું અને જ્ઞાનની પર્યાયનું સામર્થ શું, આ બે વસ્તુ ન સમજાય, સામાન્ય જન સમુદાયને સમજાઈ જાય અને મોટા મોટા શાસ્ત્રો ભણેલા જે પોતાને વિદ્વાન કહેતા હોય એને ન સમજાય. સમજાય પણ એને નિષેધ કરવો છે. એને એટલો બધો અંદરમાંથી પેલું થઈ ગયું હોય ને, એટલે કોઈ પણ પ્રકારે એને જ્ઞાનીની વાતને ઉથાપી અને પોતાની માન્યતાને રાખવી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે જો જ્ઞાયકની પર્યાય પ્રગટ થાય, એ પર્યાયમાં જો સામર્થ પ્રગટ થયું. ઈ જ્ઞાયકની પર્યાય કેવી પ્રગટ થઈ? તો કે પરની પર્યાય છે ને, પરને લઈને નહીં. જ્ઞાયકની પર્યાય છે એને જાણે છે. જ્ઞાયકને તો જાણે જ અને ઈ પર્યાય પરને જાણે છે. જો આ સામર્થ ખીલું, પોતાને જાણે છે એ તો છે જ, પણ પર્યાયમાં પર પ્રકાશક સામર્થ પ્રગટ્યું. પર પ્રકાશક પણ જ્ઞાનની પર્યાયનો ધર્મ છે. જ્ઞેયાકાર જ્ઞાન જ્ઞાનમાં જણાઈ ગયું, એનું નામ પર પ્રકાશક ધર્મ છે. તો ઈ સ્વપર પ્રકાશક આખી જ્ઞાનની પર્યાય જ્ઞેય થઈને જણાની છે. તો કે પદની પર્યાય એને પરને જાણે છે. એ પર્યાય પણ જ્ઞાયકની પર્યાય છે. જો જે પર્યાય પરને જાણે છે એ પર્યાય પણ જ્ઞાયકની પર્યાય છે. સ્વને જાણે ઈ પણ જ્ઞાયકની પર્યાય, પરને જાણે ઈ પણ જ્ઞાયકની પર્યાય. જો આ પર્યાય જ્ઞાયકની આવી, રાગ ને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાયકની પર્યાય કાઢી નાખી ગુરુદેવે. એ પર્યાય પણ જ્ઞાયકની પર્યાય છે. એ પરની પર્યાય છે ને, પરને લઈને થઈ છે એમ છે નહીં. રાગની પર્યાય છે તો પરની પર્યાય છે, પણ રાગની પર્યાય કર્મના ઉદયમાં જોડાણી, એટલે કર્મને લઈને થઈ છે એમ છે નહીં. ચારિત્ર મોહનો ઉદય આવ્યો માટે રાગ થયો છે એમ છે નહીં. પરને લઈને થઈ છે એમ છે નહીં. એક સમયની પર્યાયની યોગ્યતા સ્વતંત્ર છે, એની જન્મ ક્ષણ છે. એક વાર મધ્યસ્થ થઈને સાંભળે એમ એકવાર મધ્યસ્થ થઈ જાય ને, પોતાનો આગ્રહ પોતાની મતિ કલ્પનાથી માનેલું કાલ્પનિક બધું છે ને એને પોટલું વાળીને બાજુમાં મૂકી દે અને જ્ઞાની શું કહેવા માંગે છે એ કેવી રીતના નિશ્ચયને સિદ્ધ કરે છે, કેવી રીતના સ્વભાવની અંદર આપણને લઈ જાય છે, એ જો શાંતિથી મધ્યસ્થ થઈને સાંભળે ને તો સમજાય એવું છે. બધા આગ્રહ રાખીને પડ્યા હોય કે જો આવ્યું આગ્રહ, આનાથી આમ થાય ને આનાથી આમ થાય. આહા, વ્રત કરવાથી સમર થાય ને તપસ્યા કરવાથી નિજરા થાય. આખા સમાજમાં ચાલે છે, આખી દુનિયામાં. પણ એ વ્રત કોને કેવું, નિશ્ચય વ્રત કોને કેવું એની ખબર ન મળે. જો એ વ્રત તો કહેવાય, પણ વ્રત સાચું વ્રત કોણ? તો કે નિશ્ચય વ્રત કોને કહેવાય? કે જે જ્ઞાનની શ્રદ્ધાની પર્યાય અંદર આત્માની સાથે રમણતા કરે છે, અંદરમાં વીંટાઈ ગયો, સ્વરૂપમાં પર્યાય વીંટાઈ ગઈ, એનું નામ વ્રત. એને વ્રત કહેવાય. વ્રત કોને કેવું એની ખબર ન મળે. વ્રત કરીએ તો સંવર થાય ને ઉપવાસ કરીએ તો નિજરા થાય. આ સમર નિજરાની આવી જ વ્યાખ્યા ચાલે છે, શુભ ભાવ રૂપ સમર નિજરા. એ તો સમર, હલો, એ સમર નિજરા નથી. અરે ભગવાન, અરે ભગવાન, એ વ્રતના વિકલ્પો વ્યવહારના છે. એ તો પુણ્યબંધના કારણ છે. અને અપવાસ આદિ જે વિકલ્પો છે એ પણ પુણ્યબંધનું કારણ છે. જો રાગ મંદ કર્યો હોય તો. જો શું કીધું? એ બધા મંદ પુણ્યબંધના કારણ છે, પણ રાગ મંદ કર્યો હોય તો
એમાં ભૂલ બીજું હોય, એમાં કોઈ પ્રસિદ્ધિ થવી હોય, માન સન્માન મેળવવા હોય, તો એ પુણ્યબંધ નું કારણ નથી. શું? તો કે વ્રતના વિકલ્પો હોય ને ઉપવાસના વિકલ્પો કર્યા હોય ને, એ કોઈ પુણ્યબંધ નું કારણ નથી, એકાંતે પાપ બંધ નું કારણ છે. ત્યાં સંવર નિદ્રા નથી. ત્યાં તો એમે કહ્યું છે ને, જો એમ કરીને 320 ગાથાને યાદ કરે છે ગુરુદેવ શ્રી. શું કે છે? 320 ગાથા કે ઉદયની સાથે ચારે લઈ કેવા, ઉદયને, બંધ, સંવરને, નિજરાને જાણવા કાળે પણ જ્ઞાની પર્યાયને જાણે. ડિસ્ટર્બન્સ બહુ આવે છે. શું છે આમાં? કોઈના ઘરે ક્યારનો આ ડિસ્ટર્બન્સ. કોકનો છે ને એને મ્યુટ કરવાની જરૂર છે રજનીભાઈ. આમ ક્યાંકથી અવાજ આવે છે. તને કહું પ્લીઝ હવે પોતપોતાનું છે ને ડિવાઇસ છે ને મ્યુટ કરી દો પ્લીઝ. ચાલો, ઉદયને, બંધને, સંવરને, નિજરાને, જો એક તો પેલી 320 ગાથા છે એ સાધકની સવિકલ્પ દશાનું વર્ણન કરનારી ગાથા છે. પેલું તો એ પોઈન્ટ અંદરમાં હૃદયમાં ટંકોત્કીર્ણ કરી લેવાનું. શું કીધું? 320 ગાથા છે સાધકનું સવિકલ્પ સ્વરૂપ બતાવનારી ગાથા છે. સાધક સવિકલ્પમાં આવ્યા નિર્વિકલ્પમાંથી, તો સવિકલ્પમાં એને કેવી પ્રોસેસ ભજે છે, એનું પરિણમન કેવું કેવું છે, એને બતાવનારી ગાથા છે. બંધને, સંવરને, નિજરાને જાણવા કાળે પણ જ્ઞાનની પર્યાયને જાણે. જો નિમિત્ત રાખ્યા બધા, હો, ઉદય, બંધ, સંવર, નિજરા, નિમિત્તમાં બધું રાખ્યું, બધી પર્યાયો છે. એના જાણવા કાળે એટલે એ નિમિત્તપણે છે ત્યારે, જાણવા કાળે એટલે નિમિત્તપણે છે ત્યારે, પણ જ્ઞાનની પર્યાયને જાણે. જ્ઞાનની પર્યાય ઉપાદાન છે. જ્ઞાનની પર્યાય ઉપાદાન છે ત્યારે સંવર, નિજરા, બંધ, મોક્ષ એ બધા આ નિમિત્ત છે. જ્ઞાનની પર્યાયથી ભિન્ન છે, નિમિત્ત છે. એટલે કે છે જ્ઞાનની પર્યાયને જાણે ત્યારે નિજરાને કાળે પણ નિજરાની પર્યાયને જાણે છે. એ નિજરાને કરતો નથી. ક્યાંય પણ કરવાનો નિષેધ કરવો હોય તો એમ જ કહેવાય કે એ પર્યાયને કરતો નથી, પણ પર્યાયના ધર્મને જાણતો પરિણમે છે. જો આ સાધકની સવિકલ્પ દશાની વાત છે ને, એટલે પર્યાથિક ચક્ષુ પાછી ખુલે છે. એટલે જ્ઞાનની પર્યાયમાં સંવર, નિજરા, બંધ, મોક્ષ જણાય છે. તો એ બંધ મોક્ષને કરતો નથી, નિજરાને કરતો નથી. તો કે શું કરે છે સાધક? તો કે સાધક માત્ર જાણતો પરિણમે છે. ઉદયને જાણે છે એમ કેવું, પણ છતાં એ રાગને જાણે છે. તે જ્ઞાનની પર્યાય થઈ છે, એ તો એને એ જાણે છે. જો શું કે છે ગુરુદેવ? ઉદયને જાણે છે કેવું? એ તો કેવું પડે છે અમારે. ઉદયને જાણે છે ખરેખર તો તે સંબંધીનું પોતાનું જ્ઞાન જણાય છે. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે. એનાથી બહાર તો જાવું નથી જ્ઞાનીને, કેવું નથી ને જાવું નથી. પણ આ તો કેવું પડે. ઉદયને જાણે છે એમ કેવું, પણ છતાં શું છે? રાગને જાણે છે, તે જ્ઞાનની પર્યાય થઈ છે. એ તો એને જાણે છે, એ તો એને એ જાણે છે. રાગ એટલે ઉદય કહો કે રાગ કયો, ઉદયને જાણે, બંને જાણે, એટલે રાગને જાણે છે. એટલે જે જ્ઞાનની પર્યાયમાં રાગ જણાય છે જ્ઞેય થઈને, તે પર્યાય એને એ જાણે છે. પર્યાય થઈ છે એ પર્યાય પોતાને જાણે છે. રાગને જાણે છે એમ સિદ્ધ નથી કરવું. જ્ઞાનની પર્યાયનું ક્ષણિક ઉપાદાન, જ્ઞાનની પર્યાયનું સામર્થ, જ્ઞાનની પર્યાયની તાકાત સિદ્ધ કરે છે.
કે રાગની સન્મુખ થયા વિના રાગનું જ્ઞાન થયું, બંધની સન્મુખ થયા વિના બંધનું જ્ઞાન થયું, ઉદયની સન્મુખ થયા વિના ઉદયનું જ્ઞાન થયું, સંવર નિજરા મોક્ષની સન્મુખ થયા વિના સમર નિજરા મોક્ષનું જ્ઞાન થયું. જો આ સામર્થ પણ અંતર્મુખાકાર, સામર્થની પણ અદ્ભુતતા, સ્વભાવ તો પરલક્ષ અભાવાત, જ્ઞાનની પર્યાયને પરનું ત્રણ કાળમાં લક્ષ હોય નહીં. પર એટલે પર્યાય, પર એટલે અહીંયા આપણે પર્યાય જ લેવી, એનું નામ પર. સ્વ તે દ્રવ્ય, પર તે પર્યાય. નિયમ 38 ગાથામાં કીધું ને કે ખરેખરો આત્મા કોણ છે, તો કે કારણ પરમાત્મા. બાકી આ 7 તત્વો છે એ તો પર દ્રવ્ય પર ભાવ ને હે છે, બહિર તત્વ છે. એટલે અહીંયા પણ ખરેખર કોને જાણે છે, તો કે પર્યાય થઈને એને ઈ જાણે છે. હવે કે છે આગળ, નિજરાને કાળે જાણે છે એ પણ નિજરાની પર્યાયને જે જ્ઞાન રૂપે થઈ છે એને એ જાણે છે. જો આવ્યો ખુલાસો, નિજરાને કાળે જાણે છે. નિજરાનો કાળ તો નિજરા થાય છે અંદરમાં, એ નિજરા થાય છે, કર્મની નિજરા થાય, ભાવ કર્મની નિજરા થતી હોય, એ નિજરાના કાળે જાણે છે એ પર્યાય, નિજરાની પર્યાય જે જ્ઞાન રૂપે થઈ છે ને એને એ જાણે છે. જો નિજરાના કાળે, કાળ તો ઈ જ રાખે ને, એના કાળે પણ જાણે છે કોને, તો કે જે નિજરાની પર્યાય જ્ઞાનમાં જણાય છે ને, જ્ઞાન રૂપે થઈ છે ને એને એ જાણે છે. બંધને જાણે, બંધનું જે જ્ઞાન થયું છે એ જ્ઞાનની પર્યાયને જાણે. બંધને જાણે, બંધના કારણ રાગ એવાને જાણે, અને બંધનું જે જ્ઞાન થયું છે એ જ્ઞાનની પર્યાયને જાણે. મોક્ષની પર્યાયને જાણે, મોક્ષને જાણે. જો જાણવું 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 માત્ર જ્ઞાની જાણવા રૂપ જ પરિણમે છે. એકાંત જાણવું, સર્વથા જાણવું, સર્વથા જ્ઞાનમય જ રહે છે. ગમે તે પ્રસંગ હોય, ગમે તે ઉદય હોય, ગમે તે ભાવ હોય, એને કોઈ અનુકૂળ નથી, કોઈ પ્રતિકૂળ નથી, કોઈ રાગ દ્વેષનું કારણ બનતું નથી, માત્ર જાણવા રૂપે પરિણમી રહ્યા છે. આ સાધકનું લક્ષણ છે. જે 75 ગાથામાં કીધું સાધકનું લક્ષણ સમય સાધની, અને 320 ગાથામાં પણ આ સાધકનું લક્ષણ માત્ર જાણે છે. આ સાધકની ભેદને જાણે છે, પર્યાયને જાણે છે, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાયને જાણે છે. એનાથી આગળ તો જાતા જ નથી. જો આ પ્રમાણમાં ઉભા રાખી દીધા, અધ્યાત્મ પ્રમાણમાં, કે પર્યાયને જાણે છે, દ્રવ્યને જાણે છે, પર્યાયને જાણે છે, બસ એનાથી આગળ નથી જતા. મોક્ષને જાણે. હા બોલો બોલો. એક સવાલ છે કે તમે જાણે જાણે કીધું એટલે પરિણામી આત્માની વાત કરો છો ને, એટલે દ્રવ્યને હા, પોતાને જાણવા રૂપે જે આત્મા પરિણમ્યો ને, હું જ્ઞાયક છું, બરાબર, રાઈટ, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. હવે તો હા, અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ તો સ્વલક્ષ સ્વભાવાત હતો, સ્વનું લક્ષ કરીને પરિણમ્યું. એ જ્ઞાનની પર્યાયનો અનંતો પુરુષાર્થ જ્ઞાયક સન્મુખ વળી ગયો છે. બરાબર. હવે એ બરાબર, એકદમ જ્ઞાનની પર્યાયમાં સામર્થ પ્રગટ થયું. સ્વભાવ અને સામર્થ, આ બે વસ્તુને તમે અલગ કરશો તો જ તમને જ્ઞાનનું સ્વરૂપ, સ્વપર પ્રકાશકનું સ્વરૂપ, જ્ઞાનીનું હૃદય યથાર્થપણે સમજાશે કે જ્ઞાનનો સ્વભાવ શું અને જ્ઞાનનું સામર્થ્ય શું. બે વસ્તુ તમે નક્કી કરજો. બે વસ્તુને અલગ રાખીને સમજશો ને તો બધામાં અંતર્મુખાકાર જ જ્ઞાનના દર્શન થશે. જ્ઞાનના એક અંશમાં, જ્ઞાનની પર્યાયના એક અવિભાગ પ્રતિછેદમાં, જ્ઞાનના પર્યાયના એક ખંડમાં પણ બહિર્મુખતા છે જ નહીં. એ તો ઇન્દ્રિય જ્ઞાનનો ધર્મ છે. એનાથી તો પર્યાય સર્વથા પૃથક પરિણમી રહી છે અહીંયા તો. એટલે આ જ્ઞાનની પર્યાય જાણે જાણે જાણે. હવે એમાં કોઈ કરવું નથી. કરવું તો દ્રષ્ટિમાંથી સર્વથા અભાવ થઈ ગયું.
કરવાના વિકલ્પ આવે છે. કરતા બુદ્ધિ ગઈ સાધકને. જ્ઞાની થતા બુદ્ધિ એક સમયમાં સમૂળગી નાઠી ભાગી ગઈ. ક્ષય થઈ ગયો કરતા બુદ્ધિનો. હવે કરવાના વિકલ્પો આવે પણ કરતા થતો નથી. માત્ર જાણવા રૂપે પરિણમે છે. માત્ર જ્ઞાતા 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 આ સાધકનું ખરું લક્ષણ છે. આ સાધકનું સાચું સર્વવિકલ્પ દશાનું સ્વરૂપ છે. ચાલો બંધને જાણે, મોક્ષને જાણે, ઉદયને જાણે, નિદ્રાને જાણે. હા બોલો. તમે આજે ખૂબ વાત કરી સ્વભાવ અને સામર્થ્ય બે વચ્ચે હા. ડિફરન્સ જાણે તો જરા એક વખત ફરીથી સ્વભાવ અને સામર્થ્ય માં શું ફરક છે? જો એક જ જ્ઞાનની પર્યાયના બંને ધર્મ જ છે. હમ. જ્ઞાનની પર્યાય તો એક જ છે. આપણે સામર્થ હોય અને આપણી પાસે સ્વભાવ હોય, પણ આપણી ભૂલ એ છે કે આપણે જ્ઞેયની સન્મુખ થઈને જ્ઞેયને જાણવા જઈએ છીએ. એટલે આપણું લક્ષ્ય જ્ઞેયની સન્મુખ છે. એટલે પરલક્ષનું આપણે પરનું લક્ષ્ય છે. જ્યારે જ્ઞાની થયો એને પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ થઈ ગયા. એને પરની સન્મુખતા સર્વથા ટળી ગઈ. હવે ઈ આત્માની સન્મુખ રેતું જ્ઞાન હર સમયે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય ને ઈ આત્માના દર્શન કરતી જ પ્રગટ થાય ને વ્યય થાય. આત્માની સન્મુખ રહેતી જ આત્માને સ્વજ્ઞેય બનાવતી જ સ્વજ્ઞેય તરફ ઢળેલી ઝૂકેલી જ પર્યાય પ્રગટ થાય કે હું તો જ્ઞાયક છું એવા ભાવે. તો ઈ સ્વલક્ષ સ્વભાવાત છે. એમાં પરનું લક્ષ ન હોય. પરને તો પીઠ આપી દીધી. પરથી તો પરાંગમુખ થઈ ગઈ, વિમુખ થઈ ગઈ જ્ઞાનની પર્યાય. એ જ્ઞાનની અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં એ જ સમયે સ્વપર પ્રકાશક સામર્થ ખીલે છે. સ્વને જાણ્યા વિના સ્વપર પ્રકાશક જે 17-18 ગાથા સમયસારમાં ગુરુદેવ શ્રી વારંવાર કહે છે એ પર્યાયના સ્વભાવની વાત છે કે જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એવો ઉપયોગનો સ્વભાવ સ્વચ્છ છે. ઉપયોગની એવી સ્વચ્છતા છે. ઉપયોગનું એવું સ્વરૂપ છે કે એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન જણાઈ રહ્યો છે. એ પર્યાયના સ્વભાવ સ્વપર પ્રકાશક સ્વભાવ એમાં અજ્ઞાનીને જો એ વસ્તુને ઉપર એની દ્રષ્ટિ વહી જાય, એનું વલણ વહ્યું જાય અને એનું બહુમાન આવી જાય કે મને મારો ભગવાન જણાઈ રહ્યો છે, તો એનું જ્ઞાન અંતર્મુખ થઈ અંતર્મુખ વળી અને સ્વને જ્ઞાયકને જ્ઞેય બનાવતું પરિણમે. તો એ જ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક સામર્થ ખીલે છે. સામર્થમાં કોઈને ન જાણવું એવું આવે જ નહીં. સામર્થમાં બધાને જાણે, સ્વને જાણે, પરને જાણે, લોકાલોકને જાણે 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 અનંતું જાણે. એક લોકાલોક શું અનંતા એવા લોકાલોક હોય તો એક અવિભાગ પ્રતિછેદમાં કેવળ જ્ઞાનમાં જણાય. અનંતું 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 સામર્થ ખીલી જાય છે. એ સામર્થ છે એ અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ. સ્વભાવમાં કદી પર્યાયને પર્યાયનું લક્ષ ન હોય. પર્યાયને પર જ્ઞેયાકારનું લક્ષ ન હોય. એટલે પર પદાર્થના જ્ઞેયાકાર નહીં હો, પોતાની જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં જે જ્ઞેયાકારો રચાણા છે એ જ્ઞેયાકારનું લક્ષ ન હોય, જ્ઞાનાકારનું લક્ષ ન હોય, ગુણભેદનું લક્ષ ન હોય. એક ત્રિકાળી જ્ઞાયક ભાવ હું છું એવું જ એનું વલણ ઢલણ એની રુચિ એવું જ સ્વભાવ સન્મુખનું પરિણમન હોય. એને કહેવાય સ્વભાવ. એને કહેવાય સ્વનું લક્ષ. લક્ષ અને જાણવું એના સ્વભાવ અને સામર્થ એમાં અંતર શું છે? તો કે અંતર સામર્થ છે ને ઈ તો સ્વભાવની સન્મુખતામાં વિના પુરુષાર્થે. જેમ કે શાકભાજી લેવા ગયા બજારમાં તો 500 રૂપિયાનું શાક લીધું તો કોથમરીનું પડિયું મફતમાં આવી ગયું. અથવા તો પેલાના વખતમાં મૂળો ભાજી હોય ને, મૂળાની ભાજી, મૂળા તો મૂળા મફતમાં આપી દેતા. પાડ ને આવે પાંદડાને 2-4 પાડ મફતમાં. કેમ કે તમે 500 રૂપિયાનું શાક લીધું તો આ કોથમરી પછી આ દાળનો મસાલો આ બધું મફતમાં હજી આપે રેકડી વાળા મફતમાં. ઈ મફતમાં મળ્યું.
તો કે શેના ફળમાં મફતમાં મળ્યું? તો કે 500 રૂપિયાનું શાક લીધું ને એના ફળમાં. એમ સ્વલક્ષ સ્વભાવાત કર્યું ને, આત્માનું ત્રિકાળી ધ્રુવ ભગવાન હું છું એવું જ્યાં લક્ષ્ય થયું ને, તો એ જ જ્ઞાનની પર્યાયમાં એ જ સમયે સ્વપર પ્રકાશક સામર્થ વિના પુરુષાર્થે આપોઆપ ખીલી નીકળ્યું. આમ કડી ખીલી ગઈ, જ્ઞાનની કડી. હવે કોને ન જાણે? તો કે ન જાણે નો પ્રશ્ન જ નથી. જે હોય એને કોળિયો કરી જાય, બધું જાણે, જેટલું હોય એટલું જાણે, પણ કોઈ પણ એની સન્મુખતા નથી. અનંત જ્ઞેયને જાણે તો પણ અનંત જ્ઞેયથી વિમુખ. અનંત પર્યાયોના ધર્મને જાણે તો પણ અનંત પર્યાયોના ધર્મથી વિમુખ. અનંત ગુણોને જાણે પોતાના તો પણ અનંત ગુણોના એના ગુણોથી વિમુખ. એવું અતિન્દ્રિય જ્ઞાન આપોઆપ ખીલી નીકળ્યું, પ્રગટ થઈ ગયું. એ જ્ઞાનમાં જ્ઞાન જણાઈ ગયું, તૃપ્ત થઈ ગયો, બધું જાણવાનો વિષય જણાઈ ગયો. એને જાણવાની ઈચ્છા ન રહી, વિષયનો પ્રતિબંધ ન રહ્યો, બધું એક સમયમાં જાણી લીધું. એને કહેવાય સામર્થ. સ્વભાવમાં અનંતો પુરુષાર્થ, જ્ઞાયક તરફનો પુરુષાર્થ, એમાં સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો, પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ થઈ, એમાં માત્ર ઉપાદેય સ્વભાવના જ ગાણા આવે. હું ઉપાદેય તત્વ છું એવું સમર્પણ પૂર્વક પર્યાય પરી એના ફળમાં મફતમાં સ્વપર પ્રકાશકના પ્રકારો પ્રગટી ગયા. એ બધા હેકોટીમાં છે, એ બધા પ્રમાણના ખાતામાં છે, એ બધા ગૌણ થઈ ગયા. અને હું જ્ઞાયક છું એવું સ્વપ્રકાશકની ઉર્ધ્વતા ને મુખ્યતા થઈ ગઈ. સમજાણું? આજનું પ્રવચન જરા કઠણ છે. કઈ નહીં લાગે, સમજાશે. હા, બોલો. શોભનાબેન, એટલે સાધકની દશા ચાલુ જ હોય, રાઈટ? આ ચાલુ જ હોય હા, અવસ્થા. ચાલુ જ હોય એવું નથી. પંચમ કાળે છૂટી પણ જાય, વચ્ચે પાછો પુરુષાર્થ કરે તો આવી પણ જાય, જો એ પર્યાયની યોગ્યતાનો ધર્મ છે. સાધકને ઈચ્છા નથી, નિર્વિકલ્પ ધ્યાનમાંથી છૂટીને સવિકલ્પમાં આવવું એ ઈચ્છા નથી. કેમ કે નિર્વિકલ્પમાં તો આનંદને વેચતો તો અસંખ્ય પ્રદેશેથી આનંદના ઝરણાને, શેરડીના ઘૂંટણાનો રસ પીતો હોય. શેરડીનો રસ સોગાનીજીએ કીધું છે, પૂજ્ય સોગાનીજી, કે શેરડીના રસને ગટક ગટક પીએ છે નિર્વિકલ્પ ધ્યાનમાં. એમ પીવે છે જ્ઞાની સાધક. એને ઈચ્છા નથી, છતાં પણ પર્યાયની યોગ્યતા હોય તો શુદ્ધ નહીંથી ચ્યુત પણ થઈ જાય, સ્વભાવથી છૂટી પણ જાય, ફરી પુરુષાર્થ કરે. ઘર જોયું છે અને યોગ્યતા પર્યાયની હોય તો ફરી સ્વઘરમાં પણ જાય. એવું આવન જાવન 66 સાગરોપમ સુધી ક્ષયોક્ષમ સમ્યક દર્શનમાં ઘણી વાર છૂટે ને ઘણી વાર આવે. એ બધું કેવડી ગમ્ય છે, પણ થાય, આવું જ આવું થાય. તો ગુરુદેવ છે ને ઘણી વાર કહે છે પર્યાય ઉપર છે, તું તળમાં જા અંદર. બેનશ્રીબેન કહે છે. તો આ એટલે તળની વાત કરે છે, એટલે ત્યાં દ્રષ્ટિપૂર્વક એકાગ્રતા એની વાત કરે છે કે? હા, તળ એટલે ધ્રુવ દળ, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ ત્રિકાળ ધ્રુવ, જેમાં પર્યાય માત્રનો અભાવ. એ કેવું પડે છે? કેમ કે પર્યાય દ્રષ્ટિ છે ને, પર્યાયને જ આત્મા માનીને બેઠો છે, એટલે વારંવાર પર્યાય દ્રષ્ટિનો નિષેધ કરવો પડે છે. ત્રિકાળ ધ્રુવના તળમાં દ્રષ્ટિ પહોંચી ગઈ, તળને સ્વીકાર્યું, બાકી બધું ગૌણ થઈ ગયું. જેમ કે સમયસારની 11 ગાથામાં કીધું ને, કે એક ભૂતાર્થ સત્યાર્થ પરમાત્મા છતો પદાર્થ તે જ હું છું. બાકી વ્યવહાર માત્ર અસત્યાર્થ ને અભૂતાર્થ. તો કે કયો વ્યવહાર? તો કે 4 પ્રકારના વ્યવહાર. તો કે જ્ઞાનની પર્યાય પણ દ્રવ્યમાં નથી. જે જ્ઞાનની પર્યાયમાં 4 પ્રકારના વ્યવહાર ઉભા થાય છે જોવાના, એવી જ્ઞાનની પર્યાય પણ દ્રવ્યમાં નથી. એવો ધ્રુવ ત્રિકાળી શુદ્ધ પરમ પારિણામિક ભાવ, એકરૂપ અખંડ ચૈતન્ય તત્વ તે હું છું એમ શ્રદ્ધાએ પણ સ્વીકાર કર્યો.
એ જ હા. સમયે જ્ઞાને પણ સ્વીકાર કર્યો, એ જ સમયે અનંતી પર્યાયોએ બધાએ ભલે બોલે છે જ્ઞાન એક જ, પણ બધી પર્યાયોનો વિષય ભગવાન આત્મા બને છે ત્યારે બધી પર્યાયો એક સમય પૂરતી અંતર્મુરત. હવે એ કેવડી ગમે છે કે એમાં કેટલા સમયો અંતર્મુખ રહી પર્યાયો બધી, તો એ બધી પર્યાયો સ્વભાવ સન્મુખ પરિણમે છે, નિર્વિકલ્પપણે થઈ જાય છે. બંધને જાણે છે, ઉદયને જાણે. આમાં જો ક્યાંય કરવું ન આવ્યું, અજ્ઞાની થયો તો કરવાનું મોટું ભૂતડું ભાગી ગયું, કરવું ગાયબ થઈ ગયું. હવે જાણવું જાણવું જાણવું, આદિ મધ્ય અંતમાં, દ્રવ્ય ગુણ પર્યાયમાં, નહીં નિક્ષેપ પ્રમાણમાં, ગમે ત્યાંથી ભેદથી અભેદથી જ્યાંથી ઉપાડો ત્યાંથી માત્ર જાણનાર જાણનાર જાણનાર, જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ ખીલી ગયો, એની નિગાહ પ્રગટ થઈ ગઈ, જાણવાની નિગાહ થઈ ગઈ. એટલું બધું જાણે તો જાણવામાં તો જ્ઞાનમાં જ રહ્યું ને, તો એને જ્ઞાન જ જણાય છે ને. પોતાના જ્ઞાનનું વર્ણન કરે છે ને પોતાનું જ્ઞાન પોતાને જણાય છે. જણાય છે એ જ વેદાય છે, જે વેદાય છે એ જ જણાય છે. જ્ઞાનની બહાર સાધક નીકળતો નથી. ઉદયને જાણે, જો નિજરા રૂપ પરિણમે ને નિજરા રૂપ થયો ને, નિજરાને જાણે, મોક્ષને જાણે. જો મોક્ષથી ભિન્ન જ્ઞાનની પર્યાય, નિજરાથી ભિન્ન જ્ઞાનની પર્યાય, સમરથી ભિન્ન જ્ઞાનની પર્યાય, એ બધા નિમિત્તમાં રહી ગયા અને જ્ઞાનની પર્યાય ઉપાદાન થઈ ગઈ. અંદરમાં આ નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ આ રીતે છે. અંદરમાં બહારનું નિમિત્ત ઉપાદાનનું જુદું અને આ અંદરનું. હવે કે બંધને જાણે, ઉદયને જાણે, નિજરાને જાણે. હવે આપણે આ 4 પ્રકાર જરા લઈ લેવા છે, ટાઈમ હોય ને તો લઈ લઈએ. સવિપાક, અવિપાક, સવિપાક ને જાણે. જો અવિપાક, નથી આગળ, વિપાક ને સવિપાક એને જાણે છે. 4 બોલ લીધા છે ને, સવિપાક, અવિપાક, સકામ, અકામ. આહા, આ છે ને જયસેન આચાર્ય ભગવાનની 320 ગાથામાં જયસેન આચાર્ય ભગવાને આ 4 પ્રકાર પાડ્યા છે નિજરાના. કે નિજરા છે એ 4 પ્રકારે છે. તો નિજરાની પર્યાય છે એ તો નિમિત્ત છે ને, જ્ઞાન ઉપાદાન છે એ તો વાત આપણે કરી. હવે સવિપાક એટલે શું, અવિપાક એટલે શું, સકામ એટલે શું ને અકામ એટલે શું? હા, તો આ તાત્પર્ય વૃત્તિ ટીકામાં છે. અકામ નિજરા, પેલું તો અવિપાક સવિપાક નિજરામાં સવિપાક છે ને, તો આપણે સવિપાક સમજશું. સવિપાક નિજરા આ 4 ગતિના જીવોને થાય છે, એટલે આની કોઈ વિશેષતા નથી. બરાબર. પરિણામ સમયે સમયે પ્રગટ થાય, કર્મનો ઉદય આવે ને ખરી જાય. કર્મનો ઉદય તો આવીને ખરી જ જાય ને, એમાં પરિણામ જોડાય છે અજ્ઞાનીના, જ્ઞાનીના જોડાય નહીં. એટલે સવિપાક નિજરા તો બધા જીવ માત્ર ને, 4 ગતિના જીવોને, એમાં જ્ઞાની આવી જાય 4 ગતિમાં, એ બધાને થાય છે, જીવ માત્ર ને થાય છે. બરાબર. એટલે એમાં કોઈ નવીનતા નથી. હવે અવિપાક નિજરા, તો આ અવિપાક નિજરા છે ને એ જ્ઞાનીને જ હોય, અને આ છે ને નાસ્તિથી વ્યાખ્યા છે અવિપાકની. અને સકામ નિજરા છે ને એ જ્ઞાનીને અસ્થિથી વ્યાખ્યા છે. જ્ઞાયકની સન્મુખતાથી જે નિજરા થાય ને એને સકામ કહેવાય. અને જે કર્મની નિજરા થાય, હોય જ્ઞાની પણ કર્મનો વિપાક આવીને ખરી જાય, એને અવિપાક નિજરા કહેવાય. એને એવું હોય ને કે હું તો જ્ઞાયક જ છું, દેહની ક્રિયા મારી નથી, રાગની ક્રિયા મારી નથી, એવી સત્ય દ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ તો પ્રગટી છે. તો કર્મ આવીને ઉદયમાં આવીને ખરે છે એમ નહીં, કર્મ છે એ પાક વિના ખરી જાય. એવું ભેદ જ્ઞાન નિરંતર હોય ને, કે દેહની ક્રિયા મારી નથી, રાગની ક્રિયા મારી નથી, હું તો જ્ઞાતા છું, એવી નિર્મળ દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ, તો આવું તો એને વર્ત્યા જ કરતું હોય, એને અવિપાક નિજરા કહેવાય. કર્મ પાકમાં ઉદયમાં આવ્યા વિના સત્તામાંથી ખરી જાય. એટલે સકામ
અને અવિપાક. અવિપાક નિદ્રા કર્મની અપેક્ષાથી અવિપાક નિદ્રા કહેવાય. અવિપાક નિદ્રાને નાસ્તિથી કહેવાય. સકામ નિદ્રા અસ્થિથી છે. સકામ નિદ્રા છે ને એવી ક્ષયોગ બરાબર. સંભાવે છે. તમે ક્યાંથી વાંચો છો? હા, તમે ક્યાંથી વાંચો છો? હું તો અહીંથી આમાંથી હા બોલું છું. કયા સકામ પેરેગ્રાફ? નિદ્રા આમાં આપણે રજનીભાઈ ઉપરના 224 પેરાગ્રાફમાં એનો અર્થ થાય છે. 224 આ 224 સવિપાક માં નીચે અવિપાક સકામકામ ની ઓકે, અર્થ ઓકે. કરે છે શોભનાબેન. ઓકે એટલે એનું અસર તમે નીચે યેલો લીટી અમથી કરી નાખી. અત્યારે ઈ વાત ચાલતી નથી. ઓકે. આમાં તમારું ક્યાં આવ્યું? દિગંબર સંતોના મહિમાની હજી હમણાં વાત નથી આવી. પીળું છે ને એમાં 2 લીટી ઉપર જુઓ પીળામાં. બંધ ને જાણે, ઉદય ને જાણે, નિદ્રા ને જાણે, વિપાક સવિપાક અવિપાક ને જાણે બોલ લીધા છે ને. સવિપાક અવિપાક સકામ ને અકામ. આહા ઈ પીળામાં છે છેલ્લે. હા, બરાબર. મળ્યું? હાજી. મળી ગયું ને? તો હવે તમને પૂછ્યું સાંભળનારા બધા, સકામ નિદ્રા એ જ્ઞાનીને જ હોય અને ઈ સકામ નિદ્રા છે ઈ ક્ષયોગ સંભાવે છે. એટલે કે ક્ષયોગ સંભાવ એટલે કયો? સમ્યક દર્શનનો ક્ષયોગ સંભાવ. ઉપસમ ક્ષયોગસમ ને ક્ષાય. સકામ નિદ્રા ઈ સમ્યક દર્શન ભાવે છે. માટે ઈ બંધનું કારણ નથી. જ્યારે અનિદ્રા હોય ને ઈ બંધનું કારણ થાય. પછી અવિપાક નિદ્રા જ્ઞાનીને જ હોય અને સવિપાક નિદ્રા ચારે ગતિના જીવોને. તો સકામ નિદ્રા છે એમાં શું જ્ઞાની જાણે છે? હું બંધ રહી છું. અકસાય સ્વભાવી એવો જ્ઞાયકનું લક્ષ વર્તે છે. કસાય ભાવ મારામાં નથી. એમ એને સ્વભાવની સન્મુખતાનું વલણ વર્તે છે ને એને સકામ નિદ્રા. જો આ એક જ સાચી નિદ્રા છે. બાકી કોઈમાં પુણ્યનો ઉદય રહે ને કોઈમાં પાપનો ઉદય નિજરે ને કોઈમાં સત્તામાં કર્મ પડ્યા હોય ને નિજરે. એ બધી પરની નિજરા છે. આ સકામ નિજરા છે ને એ સંવર પૂર્વક નિજરા, સાચી નિજરા, ધર્મના સંવર પૂર્વક. સાચો સંવર ધર્મની દશા અને ધર્મની દશાની વૃદ્ધિ. ઈ સકામ નિજરા એક જ મોક્ષનું કારણ છે. ઈ મોક્ષ માર્ગ રૂપ છે સકામ નિજરા. અને અકામ નિજરા કોને કહેવાય? તો કે અકામ નિજરા છે ને એ તમે પ્રતિકૂળ સંયોગો, આપણે ઘરમાં ઝઘડો થયો એટલે શાંતિ રાખી, કસાય તીવ્ર ન થવા દીધો, બરાબર? તો એવા સંયોગોમાં શાંતિ રાખી ને તો આપણે અકામ નિજરા થાય. પછી આપણે ઘરે મહેમાન આવ્યા, પછી આપણે રસોઈમાં રોકાઈ ગયા, પછી આપણા કામ ધંધા વ્યાપાર હતા બધા ઈ પડ્યા રહ્યા, સર્વિસે ના જવાનું, અને આપણે પ્રસન્નતા ચિત્તને હોય કે ભલે આવ્યા છે, ઘણા ટાઈમે આવ્યા છે તો કઈ નહીં આપણે કરવું છે. તો 12માં તમે એટલો સંતોષ ને સમાધાન રાખીને તો ઈ કસાયની મંદતા તમારી. તો ઈ છે તો બાહ્ય ક્રિયાઓ બધી, પણ એ બંધના કારણ રૂપ હોવા છતાં અકામ નિજરા કહેવાય છે. પુણ્યનો ભાવ છે એમાં શુભ ભાવની મુખ્યતા છે. અકામ નિજરામાં શુભ ભાવની મુખ્યતા છે, કસાયની મંદતાની મુખ્યતા છે. અને શક નિજરા જ્ઞાની છે, સાચી નિજરા છે. જો આ નિજરા અકામ નિજરા છે ને એ તો જ્ઞાની નહીં હોય ને અજ્ઞાની ને હોય. જ્ઞાનીને તો હોય ને, જ્ઞાની તો ગમે તેવા પ્રતિકૂળ, અરે દીકરો મરી જાય, દીકરી આપઘાત કરે તોય શાંતિ ને સમાધાન કે જે કાળે જે બનવાનું છે એ જ બન્યું છે. એને યાદ આવે પણ આ કેમ થયું એવો પ્રશ્ન ન થાય. એટલે ઈ નિજરા અનિજરા જ્ઞાની અગ્નિ બધાને હોય. અને આહાર પાણી ઘરમાં આપણે ગયા, રસોઈ નથી થઈ, છોકરાઓ ઝઘડે છે, છોકરાઓને લેસન કરાવે ઘરવાળી, તો આપણે લાવો અમે આવીએ તમે રસોઈ કરો. તો રસોઈને 2 કલાક મોડું થઈ ગયું, જમવાને ભૂખ લાગી છે, શાંતિ રાખી, તો ઈ આપણે કસાયની મંદતા થઈને એને અકામ નિજ કહેવાય.
એટલે એક વસ્તુ યાદ રાખજો કે સકામ નિજરા જ્ઞાનીને જ હોય અને અવિપાક નિજરા જ્ઞાનીને નાસ્તી થી કીધી છે, કર્મના ઉદય તરફથી કીધી છે. બાકીની બે નિજરાઓ એ તો ચારે ગતિના જીવો શાંતિ રાખે તો બધાને હોય. એટલે આપણે આ ચાર નિજરા સમજાઈ ગઈ. હવે એમાં કોઈને પૂછવું હોય તો પૂછો ને, ટાઈમ પણ આપણો થાય છે. બરાબર છે, ટાઈમ થઈ ગયો છે. છે કોઈને સવાલ? કોઈને? જય જિનેન્દ્ર. શોભનાબેન, આપણે જરાક શરૂઆતમાં સ્વભાવ ને સામર્થ્યની વાત થઈ ને, તો ત્યાં સામર્થ્ય અહીંયા તો તમે સ્વપર પ્રકાશકની અપેક્ષાએ લીધું. બાકી જનરલી આપણે સામર્થ્ય કહીએ તો સ્વભાવ જ ઉભો થાય. આમ વાત કરીએ આપણી પાસે સામર્થ્ય હોય, પણ આપણે ઘણી વસ્તુ એવી હોય કે ભવિષ્યમાં થવાની હોય ને, એનું આપણને જ્ઞાન થઈ જતું હોય. ઘણી વખત આપણે એ જ્ઞાનનો વિશ્વાસ કરીએ ને ઘણી વખત એને નિગ્લેક્ટ કરીને કાઢીએ નાખીએ. ઘણી વખત એમ આવે કે મેં છે ને આ વાત પૂર્વે સાંભળી છે, બરાબર. આ હું મારી વાત કરું છું, બરાબર. હવે જ્યાં સુધી કોઈ જ્ઞાની મળીને એમ ન કે તું પૂર્વે આ જગ્યાએ હતી ને તું પણ ધર્મની વાત સાંભળતી હતી, ત્યાં સુધી તો આપણે આપણી વાતનો વિશ્વાસ ના કરીએ ને. તો હવે એવું આપણને કીધું, મને કીધું કે તું પૂર્વે આમ હતી ને તું પણ ધર્મ સભામાં પણ સમોસરમાં સાંભળ્યું છે. તો મને પૂર્વે આવેલું હતું કે મેં આ વાત ક્યાંક સાંભળી છે, પણ મને એ જ્ઞાનનો વિશ્વાસ નહોતો આવતો. સમજાણું? જયારે જ્ઞાનીની મોક્ષા પડી ત્યારે વિશ્વાસ આવ્યો કે આ તો મેં સાંભળ્યું હતું, બરાબર. એમાં આપણને સામર્થ્યનું જ્ઞાન થતું હોય. ઘણી વસ્તુ આપણને પહેલેથી ખબર પડી જતી હોય, ઘણી વસ્તુમાં આપણે પાકા હોઈએ કે આમ જ થવાનું છે, ઘણી વસ્તુમાં આપણે અનિશ્ચિત હોય. આપણે જ્ઞાન ઉપર નિશ્ચિત ના થઈએ છે, તો આપણું જ્ઞાન જ જણાય છે, પણ ઘણી વાતમાં આપણે જ્ઞાનમાં કોન્ફિડન્સ હોય કે આમ જ થવાનું છે, પહેલેથી ખબર પડી જાય, અને ઘણામાં અનિશ્ચિત હોય. સમજ્યા તમે? હા. હલો. હા, સમજાણું. જ્ઞાનનો સામર્થ્ય પ્રતિભાસ તો બધાનો હતો, પણ આપણને એ પ્રતિભાસ રૂપ જ્ઞાન, જ્ઞેયાકાર જ્ઞાન, આ મારું જ્ઞાન છે એમ વિશ્વાસ નથી આવતો. એટલે આપણે જ્ઞાનથી ચલિત થઈ જઈએ છીએ, અને જો જ્ઞાનમાં વિશ્વાસ કરી લઈએ તો આપણે નિશ્ચિંત થઈ. એટલે સ્વભાવને સામર્થ્ય તો બધાને છે, પણ આપણે પરનું લક્ષ કરીને ઉપયોગનો દુરુપયોગ કરીએ છીએ. સમયે જ્ઞાની ઉપયોગનો સદુપયોગ કરે છે. આપણે લક્ષ તો કરીએ છીએ રાગનું ને પરનું ને સમયે. જ્ઞાની સ્વનું લક્ષ કરે છે, વિષય તો બે બનાવે છે, જ્ઞાનની પર્યાય ને વિષય તો બે આપે છે, પણ સાચો વિષય આપવાની આપણને આજ દી સુધી ખબર નહોતી. એટલે ખરેખર સ્વપર પ્રકાશક, એટલે ખરેખર સ્વપર પ્રકાશક ખીલ્યું નથી એમ. એને તમે સામર્થ્ય જુઓ તો સ્વપર પ્રકાશક જ છે, પણ લક્ષ કોનું? મેઇન સ્વ કે પર વિષય કોને બનાવ્યો? ઈ જ્ઞાનની પર્યાય પ્રગટ થતા કોની તરફ વળી છે? સ્વ તરફ વળી છે, પર તરફ વળી હોય તો ઇન્દ્રિય જ્ઞાન છે, બારેન્દ્રિય ખંડ. સ્વ તરફ વળી હોય તો જ્ઞાન. ઈ અતિન્દ્રિય જ્ઞાનમાં એકનો વિશ્વાસ આવ્યો ને, તો જ્ઞાયકના વિશ્વાસે જ્ઞાનની પર્યાયનું સાચું સમ્યક સ્વરૂપ જણાય છે. દ્રવ્યને જાણે છે એ જ પર્યાયના સ્વભાવને સમ્યક પ્રકારે જાણે છે. હા, સમજાઈ ગયું બેન. હા, બરાબર. હા, એટલે અહીંયા આગળ તો એ અપેક્ષા, પણ જનરલી આપણે સામર્થ્યની વાત કરીએ તો આપણે વધારે આખા સ્વભાવનું સામર્થ્ય એટલે અનંત ગુણાત્મક વગેરે વિચારીએ. તો ઈ સામર્થ્ય ને અહીંયા તમે જે સામર્થ્ય કીધું એ માત્ર સ્વપર પ્રકાશકની અપેક્ષાએ કીધું. હા, સ્વપર પ્રકાશક પર્યાયનો સ્વભાવ ત્રણેય કાળ રહે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવનો લોપ થાય તો સ્વભાવનો લોપ થાય, તો જ્ઞાનની પર્યાય તો ત્રણેય કાળ વિદ્યમાન છે, પ્રગટ છે, હર સમયે હર હાલતમાં પ્રગટ છે. તો એનું સામર્થ્ય લેતી જ પ્રગટ થાય છે, પણ આપણને જ્ઞાનનો વિશ્વાસ નથી.
આપણે હમ હમ. જ્ઞાયક નો વિશ્વાસ નથી, અંશનો જવા દો. વિશ્વાસ નથી, અંશનો વિશ્વાસ નથી. નિલેશભાઈમાં વળી એકાંતે મહાવો છે. ઇન્દ્રિય જ્ઞાન થી જોવા ટેવાયેલો છે, ઇન્દ્રિય જ્ઞાનના અનુભવથી જ ભરેલો છે, એને જ જ્ઞાન માને છે. જેમ રાગ થી હું ભીન છું, એમ ઇન્દ્રિય જ્ઞાન થી હું ભીન છું, એવું ભેદ જ્ઞાન એને કેમ વર્તે છે? એકતા બુદ્ધિ છે ઇન્દ્રિય જ્ઞાનની. એટલે ઇન્દ્રિય જ્ઞાન હંમેશા આત્માથી વિમુખ અને પરની સન્મુખતા વાળું જ એનો સ્વભાવ છે. એટલે રાગની હમ. સન્મુખ થઈને પરિણમે એટલે હું રાગી એવી ભ્રમણા થઈ જાય સમયે સમય. રાગ મારામાં થયો ને હવે રાગને મારે દાખલ કરવો છે, રાગનો હવે નાશ કરવો છે, રાગથી હવે મારે ભિન્નતા કરવી છે. પણ રાગ મારામાં આવ્યો જ નહોતો ને, હું રાગી થયો જ નથી ને, એ તો ભ્રમણા છે. એક સમયની પર્યાયમાં હો તો હો નથી, જો હું ની વાત ચાલે છે. પર્યાયમાં જે સ્વરૂપ ભજવું હોય ભજે, દ્રવ્ય સ્વભાવમાં કઈ ફેરફાર થયો નથી, એની દ્રઢતાની વાત ચાલે છે આ બધી. હા, બહુ સુંદર. બરાબર. હા હા, સરસ. ચલો દિનવાણી લઈ લેવી. વાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમું સદા દેત હું. પરમ પરમ મંગલકારી વિતરાગી જીનવાણી માતનો જય હો. જય હો. અનંત જય હો. અનંત અનંત ઉપકારી અધ્યાત્મ મૂર્તિ કૃપાળુ કહાન ગુરુદેવનો જય હો. જય હો. જય હો. પૂજ્ય ભગવતી માતનો જય જય હો. હો. જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર ધર્મનો જય હો. જય હો. જય હો. શોભનાબેન જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.